જિલ્લાનું મોટું નિવેદન કહ્યું કોંગ્રેસ પીએમના આસન પર જઈને અપ્રત્યાશિત ઘટનાને આપી શકે છે અંજામ મારી વિનંતીને ધ્યાનમાં રાખીને પીએમ ગૃહમાં આવ્યા નહીં પ્રિયંકા ગાંધીએ કર્યો પલટવાર રાહુલ ગાંધીને બોલતા અટકાવવાને લઈને સંસદમાં હોબાળો ખડગેએ રાજ્યસભામાં ઉઠાવ્યો મુદ્દો કહ્યું સરકાર રાહુલના ભાષણથી પરેશાન જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને અબોધ બાળક કહ્યા ખડગેએ પણ આપ્યો વળતો જવાબ અને રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર જવાબ આપશે પીએમ મોદી રાજ્યસભામાં સાંજે 5 વાગ્યે કરશે સંબોધન લોકસભામાં પીએમ મોદીના નિવેદન વિના ધ્વનિમત द्वारा પસાર થયો આભાર પ્રસ્તાવ 4-5 दिन में हम एक जॉइंट स्टेटमेंट यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका और भारत के बीच में फाइनलाइज करके साइन कर देंगे। ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલનો પહેલો ડ્રાફ્ટ તૈયાર જલ્દી જ થશે લાગુ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન એક સપ્તાહની અંદર આવશે જોઈન્ટ સ્ટેટમેન્ટ માર્ચ સુધીમાં ડીલ સંપન્ન કરવામાં પ્રયત્ન બજારની 3 દિવસની તેજી ઉપર લાગી બ્રેક નિફ્ટી 0.5% ઘટાડા સાથે 25,650ના સ્તરની નીચે બંધ નિફ્ટી બેંકમાં પણ 150 પોઈન્ટથી વધુનો ઘટાડો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાલી એક મહિનાની અંદર જાહેર થશે બાકી રહેલા આવકવેરાનું રિફંડ સીએનબીસી બજાર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલ બજેટમાં આવકવેરા ભરનારાઓને પણ રાહત એક્ટમાં ક્રિમિનલ પ્રાવધાન થયા રેશનલાઇઝ આ મહિનામાં લાગુ થશે ન્યૂ ઇન્કમ ટેક્સના ફોર્મ્સ અને રૂલ્સ અને હવે દવાઓના સાઇડ ઇફેક્ટની કરી શકાશે ફરિયાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ લાયસન્સિંગ ઓથોરિટીઝને જાહેર કરી સૂચનાઓ કેમિસ્ટની દુકાનો પર પીવીપીએલ ક્યુઆર કોડ જરૂરી નોંધાયેલી કોઈપણ ફરિયાદની તપાસ કરશે સરકાર